જાય કે આ સત્સંગમાં આપણે બેસવું જરૂરી છે. તો હવે અહીંયા જે છે ને લાગી આપણે સાઈડમાંથી તો અહીંથી સાઈડમાંથી લે એટલે આ લોકો દેખાય ને હું એ દેખાવું સાઈડમાંથી લઈશ ને એટલે બધા એટલે હું એ મને આ લોકો દેખાય નાને હું હવે એમાં છે ને એક લઈને છે એ ભગવાનને પૂછવા ગયા કે ભગવાન સત્સંગનું મહત્વ શું છે. તો ભગવાન કે મને પૂછમાં કે તું એક કામ કર તો કે હમણાં ઓલું જે પતંગિયું છે એને નવું એક બચ્ચું હમણાં જન્મ્યું છે એને જઈને પૂછ કે સત્સંગનું મહત્વ શું છે. તો નારદજી જે છે એ પતંગિયાનું એનું કંઈક ઓલું હોય ને કંઈક માળો બાળો હોય અહીંયા જઈને વયા ગયા પણ સામેવાળાને પૂછ્યું કે ભાઈ પતંગિયા અને બચ્ચું જે નવું હમણાં ઓલું હોય ને ઈયળ જેવું હોય ને પછી તેમાંથી પતંગિયું થાય પાંખો ફૂટે હજી તો ઈયળ વાળું ઈંડામાંથી નીકળ્યું એ કે ભાઈ કે આ સત્સંગનું મહત્વ શું એમ. તો જ્યાં એ પતંગિયાએ ખાલી સત્સંગનું મહત્વ એવું સાંભળ્યું ને ત્યાં એ પતંગિયો જે છે એ ગુજરી હજી આવ્યું બિચારું મરી ગયું. એટલે નારદજીને આશ્ચર્ય થયું કે અરે આ તો ખાલી સત્સંગનું મહત્વ પૂછ્યું એટલી વારમાં જાણું તો શરીર શાંત થઈ ગયું. એને બિચારાને આશ્ચર્ય થયું. એ જ એને ભગવાનને લઈને પાછું પૂછે ભગવાન એને જવાબ તો કંઈ આપ્યો નહીં સત્સંગનું મહત્વ તો કંઈ સમજાય એવું નહીં ને એ તો બિચારું મરી ગયું એમને. તો નારદજી કે કાંઈ વાંધો નહીં હમણાં ઓલું પોપટ છે ને ત્યાં હમણાં એક બચ્ચાનો જન્મ થયો તું જઈને એને પૂછજો કે સત્સંગનું મહત્વ શું. એટલે નારદજી પાછા એ પોપટના માળે જાય અને એને જઈને પૂછે એ ઓલું બચ્ચું એ હજી બિચારું ઈંડામાંથી નીકળે જ છે. તો જ્યાં એને પૂછ્યું ત્યાં તો બચ્ચાને પૂછતાની સાથે એ બચ્ચું પણ નામના સત્ય એ મરી ગયું. એટલે નારદજી હવે પાછા મૂંઝાણા કે જેને ખાલી સત્સંગનું મહત્વ જ આપણે પૂછવા જઈએ અહીંયા તો